કેશોદ નજીક જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પુલ પર મોટું ગાબડું પડ્યું છે। કેશોદ નજીક પસાર થતા જેતપુર સોમનાથ ફોરલેન રાષ્ટ્રીય ધોરીમાર્ગ બાયપાસ પર આવેલા ગરનાળામાં ગાબડું પડતા હાઈવે ઓથોરિટી દ્વારા ડ્રાઇવેશનનું પાટિયું મારી માટીના બાચકા ગોઠવી દીધા છે। ત્યારે પૂરપાટ આવતા વાહનો સાઈડમાં લેવામાં અકસ્માતની ઘટના બનવાની પૂરેપૂરી સંભાવનાઓ છે। રાત્રિના સમયે સહેલાઈથી નજર પડે એવી કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી। જેતપુર સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ત્રણ જગ્યાએ ઊંચા ટોલ ટેક્સ પડતા વાહન ચાલકોની સલામતી માટે હાઈવે ઓથોરિટી કોઈ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં ન આવતા પસાર થનાર વાહન ચાલકોએ ઈશ્વરના ભરોસે પસાર થઈ રહ્યા છે। કેશોદના સોંદડા અને કેવદરા ગામ વચ્ચે પસાર થતા જેતપુર સોમનાથ નેશનલ હાઈવેના પુલ પર મસ્ત મોટું ગાબડું પડી જતા લોખંડના સળિયા સ્પષ્ટ જોવા મળતા હતા અને જેથી પુલની ઉપર અને નીચે જોઈ શકાય તે રીતે બાકોરું પડી ગયું છે, જેને લઈને હાઈવે પર અકસ્માત ન સર્જાય તે માટે હાઈવે ઓથોરિટીએ 2 ટ્રેકને 1 ટ્રેક બનાવી ગાબડું પડી ગયું હોય તેની આસપાસ કોર્ડન કરી ડ્રાઇવેશનનું બોર્ડ લગાવ્યું હતું અને આ પુલને વધુ નુકસાન ન થાય તેમજ અકસ્માત ન સર્જાય તે માટે એક્સપર્ટ ઇજનેર ટીમ દ્વારા નિરીક્ષણ જરૂરી છે। જો તેમ નહીં થાય તો મોટું નુકસાન થવાની સંભાવના રહેલી છે। આગળ જતા મોટો અકસ્માત સર્જાય તે પહેલા આ ગાબડાને તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। જાણવા મળતી માહિતી મુજબ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4 લેનનું કામ ચાલુ હતું ત્યારે કામ રાખનાર એજન્સી દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પસાર પુલના કામો ટાળવા સ્થાનિક એજન્સીઓને પેટામાં કામ આપવામાં આવતા ગુણવત્તાનું ધારાધોરણ જાળવવામાં ન આવતા સમસ્યાઓ સર્જાતી હોવાનું ચર્ચાય છે। સોમનાથ દાદાના દર્શન માટે મોટર માર્ગ કોઈ વીઆઈપી પસાર થશે તો તાત્કાલિક ગાબડું રિપેર થઈ જશે એવું વાહન ચાલકો બોલી રહ્યા છે। જે.કે. સિંઘુ સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું અશ્વિનભાઈ આર કાટેલિયા કેશોદના બાયપાસની બાજુમાં રહું છું। કેવદરા અને સોંદરડા વચ્ચે જે એક નેશનલ હાઈવેનો પુલ છે એની અંદર એક મોટું મસ્ત ગાબડું પડેલું છે અને એની અંદર સળિયા દેખાઈ ગયા છે। આનાથી વાહન ચાલકોને જાનનું જોખમ બહુ મોટે પાયે રહી છે। સોમનાથ જેતપુર હાઈવે જે અબજો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો છે એના કામમાં પણ શંકાની સોય નક્કી થાય છે। આવા કામો ઠેર ઠેર નબળા વારંવાર ટોલ ટેક્સ ઉઘરાવતા ટોલ નાકા અને આવા નબળા કામથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને કહેવાનું હોય છે કે આની નવેસરથી તપાસ કરવામાં આવે, આની મજબૂતાઈની તપાસ કરવામાં આવે અને નબળું કામ હોય તો જેને કામ રાખ્યું છે એની ઉપર સખત અને કાયદાકીય દંડની કાર્યવાહી કરવામાં આવે અને લોકોની જાનમાલને સલામતીનું પૂરતું ખ્યાલ રાખવામાં આવે અને તાત્કાલિક અસરથી આ ગાબડું પડ્યું છે એની અંદર એને રિપેરિંગ કરીને દુરસ્ત કરી અને લોકોને અને વાહનોને ભયમુક્ત બનાવે એવી મારી માગણી છે।